આજે શિક્ષક દિવસના દિવસે શિક્ષકોને માન સન્માન આપવામાં આવતું હોય છે, અને એટલા માટે જ શિક્ષક દિન છે તે 5 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ આ સરકાર આ શિક્ષકોને માન સન્માન આપવા ન માગતી હોય તેવું જ લાગી રહ્યું છે. 5 સપ્ટેમ્બર 2023ના રોજ જે ગાંધીનગર છે ત્યાં ગાડી જે ટેટટાટ ઉમેદવારો છે કે જે ટેટટાટ પાસ કરીને આવ્યા હતા અને તેમને કાયમી ભરતી માટે થઈને જે રોડ ઉપર આંદોલન કરવા ઉતર્યા હતા. આજે 1 વર્ષ તેને પૂર્ણ થયું છે, તેમ છતાં પણ હજી સુધી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નથી આવી. ત્યારે ફરી એકવાર આજે આ જ ઉમેદવારો જે રોડ ઉપર આંદોલન કરવા માટે ઉતરશે, ત્યારે જે આ ઉમેદવારો છે તે ઉમેદવારો જોડે આપણે સીધી વાત કરીશું. તેરસ, આજ ફરી એકવાર રોડ ઉપર આંદોલન કરવા માટે આપ ઉતરી રહ્યા છો. હું તો મીડિયા મારફતે એટલું જ કહેવા માંગુ છું, ગુજરાતના મુખ્યમંત્રી હોય, ગુજરાતના શિક્ષણ મંત્રી હોય કે અધિકારીઓ હોય કે નેતા હોય કે જે કોઈ પણ હોય, શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને મારી એટલી જ અરજ છે કે તમે શિક્ષણ વિભાગનું એટલું જો હિત ઈચ્છતા હોય તો કાયમી શિક્ષકની ભરતી માટે શા માટે અમને લટકાવો છો, ભટકાવો છો ને ભરમાવો છો? વારંવાર આવી રીતે તમે વાયદાઓ લોલીપોપના રૂપમાં ફેરવી નાખો છો. શા માટે આવી રીતે અમારી સાથે રમત રમો છો? કેટલી વખત અમારી સાથે રમત રમીશો? અમે આજે થાકી ગયા છે. ગઈ શિક્ષક દિનના નિમિત્તે પણ અમે ટેટટાટના ઉમેદવારો ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં ભીડ એકઠા કરી હતી, વિરોધ પ્રદર્શન કર્યું હતું, રોડ ઉપર અમને ખસેડાતા. તેમ છતાં પણ અમે ક્યારે હિંમત નતા હાર્યા. આજે ફરીથી શિક્ષક દિન આવી ગયો છે, તેમ છતાં પણ તમે અમારી વાત શા માટે નથી સાંભળતા? તમે જે 24,700ની તમે જાહેરાત કરી હતી, તમે એવું કીધું હતું ભૂતકાળમાં સાહેબ, એવું જોવા જાય ને તો ઘણા વાયદાઓ આવા છે કે વાયદાઓ લોલીપોપમાં ફર્યા છે. 2750ની જે ભરતી હોય પ્રાથમિકની એ હોય તો પણ વાત અલગ છે. 15 જૂનની શિક્ષણ મંત્રી એવું કીધું હોય કે દર 15 જૂને ભરતી કરીશું કાયમી, એ વાત પણ વાયદા લોલીપોપમાં ફરી. અને બીજું કે 24,700ની ભરતીમાં એ લોકો એવું કીધું હતું કે 1 સપ્ટેમ્બરના રોજ અમે ઉચ્ચ માધ્યમિકની ભરતીના ફોર્મ છે અમે પોર્ટલ ઉપર વેબસાઇટ ઓપન કરી દઈશું. તો 1લી તારીખે પણ એ વેબસાઇટ ઉપર ઓપન ન કરી તો પણ અમે કંઈ નહીં કે ભલે છોડો, 2 દિવસની અંદર આવી જશે. અમે 4 સપ્ટેમ્બર સુધી રાહ જોઈશ. 4 સપ્ટેમ્બરે અમે તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટ મારફતે, મીડિયા મારફતે, ટ્વિટર હોય, ટેલિગ્રામ હોય, ઇન્સ્ટા હોય, કોઈ બધી રીતે અમે શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય બધાને અમે રજૂઆત કરી કે 4 સપ્ટેમ્બરની સંધ્યા સુધીમાં તમે અમને જાહેરાત આપી દેજો, અથવા તો વિલંબ ભરતીમાં શા માટે થયો એ તમે ટ્વીટના માધ્યમથી અમને જણાવો. તેમ છતાં પણ 4 સપ્ટેમ્બરે સાહેબે અમારી વાત ન સાંભળી. આજે શિક્ષક દિનનો દિવસ છે. આજે અમે બપોરે ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં ભીડ એકઠા થવાના છે. તેમ છતાં પણ આજે ફરીથી અમને એમ થયું કે લાવો સાહેબને આજે શિક્ષક દિન છે તો આ ગુરુઓના માન સન્માનની વાત જો તમે કરતા હોય તો તમે અમારી માંગણી લાગણી બધું સ્વીકારશો. તો આજે ફરીથી અમે નિર્ભય ન્યૂઝના માધ્યમથી સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે હજુ પણ તમારી પાસે સમય છે. જો તમે અમારી માંગણી સ્વીકારવા માંગતા હોય તો 12 વાગ્યા સુધીમાં તમે અમને ટ્વીટના માધ્યમથી જણાવી દો કે ભરતી માટે શા માટે વિલંબ થયો. જો તમે અમારી માંગ નથી સ્વીકારવા માંગતા તો અમે ગાંધીનગર જ છીએ અને ગાંધીનગરના ચોકમાં આજે હજારોની સંખ્યામાં અમે ભીડ એકઠા કરવાના છે. ફાઇનલ છે. તમે એક ગીત પણ બનાવ્યું હતું. હવે એ ગીત તો એને ન કહી શકાય. એક પંક્તિના મારફતે મેં કીધું હતું સર, 2 દિવસ પહેલા એ બહુ વાયરલ થયું હતું. અને મેં એ પંક્તિના મારફતે મેં શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય ગુજરાતના દાદાને કીધું હતું કે ભાઈ તમે અમારી વેદના સાંભળો. ઓચિંતુ કોઈ મને સચિવાલય મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ અહીંયા? આપણે તો કહીએ કે ભરતી સી વાત છે ને ઉપરથી ભૂપેન્દ્રભાઈ સરકારની મોજ છે, ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભો હોય તોય મેળામાં હું એવું લાગ્યા કરે છે મને રોજ. તો આ પંક્તિના મારફતે હું ગુજરાત સરકારને એવી વિનંતી કરવા માંગુ છું કે સાહેબ, તમારી અંદર થોડી પણ જો માનવતા બચી હોય, 1% પણ તમારી અંદર જો માનવતા બચી હોય ને, તમે એમ વાત કરતા હોય કે ગુજરાત સરકાર છે મૃદુ છે, મક્કમ છે, સંવેદનશીલ છે, લાગણીશીલ છે, જો એટલી પણ તમારી માનવતા તમારી અંદર જો બચી હોય ને તો આજે શિક્ષક દિન નિમિત્તે જેવી રીતે ભૂતકાળમાં તમે ગુરુ પૂર્ણિમાના દિવસે એ જ ટાટના આચાર્યોને તમે જેવી રીતે ભેટ આપી હતી એવી રીતે અમને શિક્ષકોને આજે શિક્ષક દિન નિમિત્તે ભેટ આપો. એટલી જ હું મારો 2 હાથ જોડી મસ્તક નમાવીને ગુજરાતના દાદા પાસે એટલી જ હું અપીલ કરું છું. બિલકુલ, કે ગુજરાતના દાદા સાથે 2 હાથ જોડીને એટલી જ અપીલ કરે છે કે આ ગુરુઓને જે શિક્ષક દિન છે આજે, તો એ દિવસે ભેટ આપવામાં આવે અને કાયમી ભરતી છે તેનું જે જાહેરાત કરવાની વાત કરવામાં આવી છે તે જાહેરાત કરવામાં આવે. બીજા ઉમેદવારો આપણી સાથે છે તેમની જોડે વાત કરીએ. આંદોલન આજે કરવાની વાત છે, પરંતુ દર વખતે જોવા મળ્યું છે કે જ્યારે આંદોલન કરવા જાઓ પોલીસને આગળ કરવામાં આવે છે. આજે પણ એવું બનશે? તો આજે પણ અમને સરકાર પોલીસને આગળ કરીને અમને ઢસેડવામાં આવે છે, પણ અમે જ્યાં સુધી ભરતી ના કરે ત્યાં સુધી અમે લડી લેવાના મૂડમાં જ છે. અને ભલે જ પોલીસ ઢસેડે તો ઢસેડે, અમે ભરતી લઈને જ રહીશું.
અને શિક્ષણ મંત્રી અમને દર વખતે દૂધતું બોલે છે કે તમારી 15 જૂને ભરતી કરીશું, પછી કહે છે 3 દિવસ રહીને ટ્વીટ કરે છે કે તમારી 1 સપ્ટેમ્બરે ભરતી કરીશું. આજે 5મી સપ્ટેમ્બર થઈ તો બી શિક્ષણ મંત્રી દૂધતું જ બોલે છે. અને દૂધતું બોલવામાં તો શિક્ષણ મંત્રી માહિર છે, એમ કે દર વખતે લોલીપોપ આપી જાય છે વિદ્યાર્થીઓને, અને કે વિદ્યાર્થીઓને વેદના સાથે આમ ભટકાવી નાખે છે, અને દર સાથે વિદ્યાર્થીઓને મૂર્ખ સમજીને બેઠા છે કે દર વખતે કે આ લોકોને ક્યાં ભટકાઈ દેવાય એવી જ વાતો કરે છે. દિલીપ, 24,700 ભરતીની વાત કરવામાં આવી. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી. 1/8, 1/9, 1/10, 1/11 તારીખો આપવામાં આવી, પણ એ તારીખો પ્રમાણે 1/9 તો જતી રહી, 1/8 એવી કંઈ કરવામાં આવ્યું હતું, અને હજી પણ આગામી સમયમાં આ પ્રમાણે ભરતી કરવામાં આવશે એવું અત્યારે તમને ક્યાંય સરકાર ઉપર ભરોસો રહ્યો છે? सरकार के ऊपर तो नहीं, अब तो गुजरात के जो दादाश्री हैं उनके ऊपर भी 1% भी विश्वास नहीं है, क्योंकि जो मेरे हाथ में उनके ट्विटर हैंडल से ट्वीट किया गया है तारीख 3 जुलाई, जब उनकी अध्यक्षता में मीटिंग हुई तब उन्होंने खुद बताया कि मतलब कि आने वाले समय में अगस्त से लेकर दिसंबर तक 2024 24,700 कायमी शिक्षकों की भर्ती कैलेंडर के हिसाब से होगी। येरा कैलेंडर में साफ साफ लिखा हुआ है कि 1/8 से लेकर 1/12 तक 1/8 को आचार्य की भर्ती, जूनियर शिक्षक की भर्ती, हायर सेकेंडरी, सेकेंडरी, फिर टेट 2, फिर अन्य माध्यम, टेट 1 अन्य माध्यम, इस तरह से पूरा शेड्यूल दिया गया था। जब एक कैलेंडर आया उसके बाद जितनी बार हम रजुआत करने गए हमको हर बार ये जवाब मिला तो आपको कैलेंडर दे दिया है, हम अपना काम कर रहे हैं, आपकी भर्ती जो तारीख है उस तारीख को फाइनल 100% आ जाएगी। 1/8 को आचार्य की भर्ती आई, लेकिन जूनियर शिक्षक की भर्ती नहीं आई। अभी 1/9 को सरकार ने जूनियर शिक्षक की भर्ती होती ही नहीं है, जूनियर शिक्षक की बदली हो रही। मतलब पहले जो शिक्षक कहीं पर 5 वर्षों से 10 वर्षों से नौकरी कर रहे हैं ग्रांटेड स्कूल के अंदर 9 से 12 के अंदर, सरकार उनको बदली करके दूसरे स्कूल में उनके पास के जिले में भेजने वाली है। लेकिन सरकार ने क्या किया, 2200 था उसको 4000 का आंकड़ा बढ़ा करके कि हम 4000 जूनियर शिक्षक की भर्ती करने वाले। सरकार सबसे पहले यहाँ पर गुजरात की जनता को मूर्ख बना रही है, भर्ती नहीं है वो बदली है, मतलब ट्रांसफर कर रहे हैं। दूसरी बात, 1/9 को भर्ती थी टाट हायर सेकेंडरी, वो भर्ती आई नहीं, इसलिए आज हम गांधीनगर में फिर से इकट्ठा होने वाले हैं। हमारी मांग सिर्फ गुजरात के दादाश्री से है, क्योंकि जब पूरी भर्ती डिक्लेयर हुई तो चाहे मंत्री हो, चाहे शिक्षण मंत्री हो, चाहे अधिकारी हो, चाहे भाजपा के कोई भी हो, सभी ने यही बोला कि मतलब मुख्यमंत्री जी की अध्यक्षता मीटिंग हुई है, 24,700 शिक्षकों की भर्ती गुजरात में बड़े प्रमाण में होने वाली है। तो अगर भर्ती समय से नहीं आ रही है तो मात्र और मात्र एक ही व्यक्ति के जवाबदार हैं, गुजरात के दादाजी। तो दादाजी से यही मांग है कि आपने जो कैलेंडर दिया उसके हिसाब से भर्ती की जाए। अगर भर्ती नहीं करते हैं तो आज हम फिर से गांधीनगर में ज्यादा से ज्यादा संख्या में टेट पास उम्मीदवार इकट्ठा होकर आपसे यही मांग करेंगे, क्योंकि आप गुजरात के वडील हैं, सबसे बड़े व्यक्ति आप ही हैं, क्योंकि आपके हाथ में गुजरात की पूरी सत्ता है। अगर आप चाहेंगे तो आज की तारीख में शिक्षक दिन के दिन हमको बड़ी खुशी मिल सकती है। आज शिक्षक दिन है तो देखेंगे आप सबके सोशल मीडिया अकाउंट पर, सोशल मीडिया में सब बड़ी बड़ी पोस्ट रखेंगे, मतलब शिक्षक कभी साधारण नहीं होता, निर्माण और परले उसकी गोद में पलते हैं, शायरी लिखेंगे, कोट्स लिखेंगे, मतलब कि बहुत सारा लिखेंगे। लेकिन वही शिक्षक जब अपने हक और अधिकार के लिए अगर आप देखेंगे तो पिछले साल 2023 से लेकर 2024 तक, मतलब 1 साल हो गया, गुजरात का भावी बेरोजगार शिक्षक खल मात्र और मात्र अपने हक और अधिकार की लड़ाई लड़ा, अभी तक उसकी भर्ती नहीं हुई है। अगर हम बात करें बहनों की, तो सरकार जो महिला सशक्तिकरण, नारी सशक्तिकरण, बेटी बचाओ बेटी पढ़ाओ बातें करती है, लेकिन जब वही बेटियां जाती हैं अपने हक और अधिकार के लिए गांधीनगर, तब उनको रोड पे घसीटा जाता है। पिछली बार भी यही हुआ था, जब नेहा राजपूत करके बहन थी, जब वो अपने हक और अधिकार के लिए गई थी तब उनको घसीटा गया था। उसके बाद ऐसे लगभग हजारों नेहा पैदा हुई जो अपने हक और अधिकार के लिए बोलना सीखी, लड़ना सीखी, लगातार 1 साल से लड़ रही हैं और फिर भी सरकार के सामने अपनी मक्कमता से आवाज उठा रही है। अगर सरकार आज के दिन भी हमारी मांग नहीं स्वीकारती है, हम गांधीनगर में डटे रहेंगे, क्योंकि ये हमारा हक और अधिकार है। जब तक नहीं मिलता तब तक हम गांधीनगर छोड़ने वाले नहीं है। એટલે બિલકુલ, ખાસ જ્યાં સુધી તેમનો હક નહીં મળે, જે કાયમી ભરતીની વાત કરવામાં આવે છે એ નહીં થાય ત્યાં સુધી હવે ગાંધીનગર ન છોડવાનું આ જે ઉમેદવારો છે તે લોકોએ નિર્ણય લઈ લીધો છે। અને હજી પણ જો સરકાર આ આંદોલન ના થાય એવું ઈચ્છતી હોય તો 12 વાગ્યા સુધીનો સમય છે, ત્યાં સુધીમાં જે ભરતીની જાહેરાત છે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જાહેરાત કરી દેવામાં આવે તો 100% આ જે અત્યારે જે ટેટાદ ઉમેદવારો છે કે જે આજે આંદોલન માટે ગાંધીનગર આવ્યા છે તે ચોક્કસથી તેમનું આંદોલન છે તે કેન્સલ કરશે। આપણી જોડે યુવરાજસિંહ છે, તેમની જોડે બી વાત કરીએ। યુવરાજસિંહ, 1 વર્ષ થઈ ગયું,
5 સપ્ટેમ્બર 2023 આંદોલન શરૂ થયું હતું, રોડ ઉપર ઉતરવાની શરૂઆત કરી હતી. આજે 5 સપ્ટેમ્બર 2024 છે. સરકારે લોલીપોપ આપી 24,700 ભરતીની વાત કરી, કોઈ ભરતી ના થઈ. અનેક જગ્યાએ આપણે જોયું કે ભૂત્યા શિક્ષકો બહાર આવ્યા, છતાં બી સરકાર તેમની સામે પગલાં નથી લેતા અને સાથે સાથે જે કાયમી ભરતી કરવાની વાત છે તે ભરતી પણ નથી કરવામાં આવતી. આ નીતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને મેવાડા સાહેબ જોવા જઈએ ને તો અત્યારે તકલીફ ક્યાં છે ખબર છે કે સરકાર જે બોલે છે ને કરીને બતાવતી નથી. તકલીફ સૌથી વધારે મોટી ત્યાં પડે છે. આજે કોના કમિટમેન્ટ ઉપર અથવા તો કોની જાહેરાત ઉપર ભરોસો કરવો ને એ જ અમને સમજાતું નથી. પહેલા તો શિક્ષણ મંત્રી એવું કહેતા હતા કે ભાઈ દર 15 જૂને અમે નવી ભરતીઓ કરીએ જ છીએ, આ અમારી રેગ્યુલર પ્રોસેસ છે અને માધ્યમથી અમે ભરતીઓ કરીએ છીએ. 15 જૂન જતી રહી, આંદોલન થયું, 18 જૂને એ જ શિક્ષણ મંત્રી ટ્વીટ કરે છે કે ભાઈ અમે 1 સપ્ટેમ્બરે ભરતી કરીશું. પછી કહી શકે કે આંદોલન થાય છે એટલે એક ટાઈમ ટેબલ બહાર પડે છે અને ટાઈમ ટેબલમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ 1 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર, 1 નવેમ્બર, 1 ડિસેમ્બરે આ ભરતીઓ કરવામાં આવશે અને આ ટાઈમ ટેબલ આપણે જોઈએ જ છીએ. આ ટાઈમ ટેબલ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલું ટાઈમ ટેબલ છે. હવે આજે ભરતી થવાની છે, આજથી 5 દિવસ પહેલા ટાટ HS એટલે કે હાયર સેકન્ડરીના જે શિક્ષકો હોય એના માટેની ભરતી થવાની હતી. હજી સુધીની ભરતી નથી આવી. પહેલા કહેવામાં આવ્યું 1 સપ્ટેમ્બર જાહેર કરી દેશું, પણ 1 સપ્ટેમ્બરે લોલીપોપ આવી નવી, કે જે રીતે દિલીપભાઈ વાત કરી એ રીતે કે ભાઈ અમે જૂના શિક્ષકોની ભરતી કરીશું. હવે જૂના શિક્ષકોની ભરતી એટલે શું? ખાસ કરીને જૂના શિક્ષકોની ભરતી જોવા જઈએ ને તો એ જ શિક્ષકો જે ઓલરેડી અત્યારે સરકારમાં નોકરી કરે છે, જેના 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, એને બદલી જે પોતાના વતન વિસ્તારમાં જઈ શકે એના માટે એક પ્રાવધાન છે આપણી પાસે, તો એ બદલીનું પ્રાવધાન છે. તો હવે જૂના શિક્ષકોની ભરતી ન થાય, બદલી થાય, તો અહીંયા બદલીને પણ ભરતીનું નામ આપી દેવામાં આવે છે. હવે તમે વિચારો કે ભાઈ તમે શિયાળ હોય એને તમે સિંહનું મોખોટું પહેરાવી દો તો શિયાળ કોઈ સિંહ બની જાય? ન બને. કારણ કે શિયાળને કંઈ કાટલી હોય નહીં, આપણે કંઈ સિંહને ટૂંકમાં સિંહની કાટલી શિયાળને ચોંટાડી દઈએ તો એનાથી કંઈ ફેર ન પડે. બસ આ સરકાર છે ને ઉલ્લુ બનાવવાના, મૂરખ બનાવવાના કામ કરે છે. એટલે બધી જ જગ્યાએ આખા ગુજરાતમાં છે ને ચર્ચાઓએ બહુ મોટું જોર પકડ્યું છે કે ગુજરાતમાં ચર્ચાઓ બહુ ચાલે છે, થોડું ધ્યાન રાખજો. શેના માટે? કેમ કે ભાઈ ઘુવડ બન્યા છે મોર, થોડું ધ્યાન રાખજો. આ અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. કારણ કે જે લોકો મુખોટાધારી જે છે એ મુખોટાધારી લોકો પોતાના જે ચેલાઓ છે, જે પોતાના ભક્તો છે, એને ક્યાંક ને ક્યાંક અત્યારે ગેરમાર્ગે દોરી રહ્યા છે. અત્યારે તમે જોયું છે સિંગાપોરની અંદર જઈ અને ઢોલ વગાડવામાં આવે છે. એના નામે જે ચરી ખાતા જે નેતાઓ જે છે એ જ્યારે પૂર જતું રહે પછી ફૂડ વિતરણ કરવા માટે બરોડામાં રોડ ઉપર જાય છે આપણા શિક્ષણ મંત્રી, અને એ શિક્ષણ મંત્રીને જાકારો મળે, દૂરથી સલામ ભાઈ, આવતા નહીં, જ્યાં છો ત્યાં જ રહ્યો, તમને દૂરથી સલામ, દૂરથી નમસ્તે, દૂરથી રામ રામ, તમારે અહીંયા આવવાની જરૂર નથી. એ શા માટેનો જાકારો તમને ખબર છે? એ જાકારો એટલા માટેનો છે કારણ કે શિક્ષણ મંત્રી જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારમાં 107 શાળાઓ એવી છે કે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે. હવે જે શિક્ષણ મંત્રી પોતાના વિસ્તારનો ઉદ્ધાર ન કરી શકતા હોય એ બરોડા જઈને ઉદ્ધાર કરવાના? એટલે ઓલા જે સામાન્ય નાગરિક છે ને એને ખબર પડે છે કે આવી ગયા ભાઈ ફોટો સેશન પડાવવા, આવી ગયા દેખાવ કરવા, કે આવી ગયા તાઇફાઓ કરવા. ગઈકાલે એક કાર્યક્રમ ચાલતો હતો આપણા ગાંધીનગરમાં કમલમમાં, CR પાટીલ સાહેબ ને ભૂપેન્દ્ર પટેલ સાહેબનો. એમાં કુબેરભાઈ ડિડોર એ કુંભકર્ણ નિંદ્રામાં હતા. હવે ભરતી કરવાની છે, એક ભરતીનું કેલેન્ડર બહાર છે, એ પ્રકારે ભરતી થશે કે નહીં એનો કોઈ એજન્ડા તૈયાર નથી, પણ સદસ્યતા કાર્યક્રમમાં એ કુંભકર્ણ નિંદ્રામાં છે. એટલે તમે જોવો છો કે તાઇફાઓમાં વ્યસ્ત છે, ખોટા વાયદાઓમાં વ્યસ્ત છે અને ઉલ્લુ બનાવવામાં, મૂરખ બનાવવામાં જે સરકારની વર્તમાન જે યોજના છે કે મૂરખ બનાવો યોજના, એ મૂરખ બનાવો યોજના અંતર્ગત અત્યારે તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આજે પણ તમે પણ સવારના જોઈ રહ્યા છો કે જે આપણા જ નેતાઓ જે છે એ કેવી કેવી ટ્વીટ કરે છે કે ગુરુર બ્રહ્મા રે ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરન, આવી ટ્વીટો કરે છે. પછી લખે છે ભાઈ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, શિક્ષક એ આપણા બાળકોનું ઘડતર કરી નાખ છે. ઘણું બધું લખાય છે અત્યારે ટ્વીટમાં. તે બધું બહુ કહી શકાય કે લખાણ લખાઈ રહ્યું છે. પણ આ સુફિયાણી વાતો છે. આ સુફિયાણી વાતોમાં એ નેતાઓએ ક્યારેય પણ એ ગ્રાઉન્ડની રિયાલિટી જોઈ નથી. આપણું જે લોકસભાનું અથવા તો વિધાનસભાનું જે પાવન મંદિર કહેવાય આપણું વિધાનસભા અને આપણું ટૂંકમાં સંસદ, એ સંસદમાં અને વિધાનસભામાં જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે એ આંકડાઓ એ હામી ભરે છે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા છે એ કથળતી છે. ગઈકાલે મેં તમારા ટ્વિટરના માધ્યમથી એક વિડીયો જોયો હતો કે જેમાં છત્તીસગઢની એક નાનું બાળક એ આગળ આવી અને કહે છે કે ભાઈ પોતાની શિક્ષણ વ્યવસ્થા કેટલી કથળી ગયેલી છે. એ ખરેખર મને એવું લાગ્યું કે છત્તીસગઢની એ જે બાળક છે એ જે વર્ણન કરે છે ને એવી તો ગુજરાતમાં ઘરે ઘરે છે. ગુજરાતમાં એવું કે ગામ બાકી નથી કે જ્યાં શિક્ષકોની ઘટ ન હોય.
જે શિક્ષકોની ઘટ આજે ગુજરાતમાં છે, ગુજરાત છે ને ખરેખર એમાં અગ્રેસર મોડલ છે. આ ગુજરાત મોડલ એ આખા ભારતની અંદર અત્યારે એપ્લાય કરવામાં, ભલે છત્તીસગઢમાં આજે ઓલી બેન આવીને સામે આવીને બોલ્યા, પણ ગુજરાતની નરી અને કડવી વાસ્તવિકતા પણ છે. કારણ કે ગુજરાતની જે કહી શકાય કે જે બાળાઓ છે, આપણે બાળાઓને સશક્ત નથી બનાવતા. આપણે નારો લાગીએ છીએ કે મહિલા સશક્તિકરણ, પડેગા ઇન્ડિયા તभी તો બઢેગા ઇન્ડિયા, આવી બધી વાતો કરીએ છીએ કે નારી વંદનાની વાતો કરીએ છીએ, પણ અહીંયા મહિલાઓને માઈ કાંગલા બનાવવામાં આવે છે. આગળ જતા ક્યારેય પણ પોતાના હક અધિકાર કે ન્યાયની વાત કરવામાં આવે ને તો આજ ગુજરાત રાજ્ય સરકાર વર્તમાનની એ પોલીસને આગળ ધરી આજથી 1 વર્ષ પહેલાના દ્રશ્યો છે કે એ મહિલાઓને રોડ ઉપર ઢેસડી હતી. આજે આ જ મહિલાઓ છે જે તમે જોઈ શકશો કે આજે પણ આ જ મહિલાઓને જે છે એ જ આ પોલીસ કે ઢસડવામાં કે આ જ રાજ્ય સરકાર ઢસડવામાં બાકી નહીં રાખે. એટલે નારાઓ એ ફક્ત બેનરોમાં છે, એના ટ્વિટર હેન્ડલો ઉપર છે. નરી અને કડવી વાસ્તવિકતા આપણે બધે ગ્રાઉન્ડની જે ધરાતલની છે એ જાણીએ છીએ કે આ બધી જ વાયદા વચનો જે કરવામાં આવે આજ સુધી એક પણ વાયદા વચનો પૂરા કરવામાં નથી આવ્યા. એટલે સરકાર આમ વિદ્યાર્થીઓને છે ને સરકાર ઉપર ભરોસો ઉઠી ગયો છે. પહેલા શું કહેતા કે ભરોસાની ભાજપ સરકાર તમારા સપનાઓ કરશે સાકાર, પણ આજ ભરોસાની બે પાડો જણ્યો. આ એટલા પાડા જણી દીધા છે કે હવે કદાચ આમાં પાડો ન આવે ને તોય બધા એમ કે આમાં પાડો જ છે. કેમ? કારણ કે બધાને હવે ખબર પડી ગઈ છે કે આ સરકાર જે બોલે છે કરતી નથી. કારણ કે સરકારની કથની અને કરણીમાં જમીન આસમાનનો ફરક છે. બિલકુલ કહેવાય કે સરકારની કથની અને કર્મીમાં જમીન આસમાનનો ફેર છે. બહેનો છે આપણી સાથે, તેમની જોડે બી વાત કરીએ. બહેનો, 1 વર્ષથી આંદોલન કરી રહ્યા છો, રોડ ઉપર બહેનોને ઢસેડવામાં બી આવી હતી. જે આંદોલન આના પહેલા થયું એ વખતે પણ જોયું. આજે ફરી આ આંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે. બપોરે મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થશે આંદોલન કરવા. પણ લાગે છે કે આંદોલન કરવા મળશે અને લાગે છે કે આ સરકાર ખરેખર કાયમી ભરતી કરવાના કોઈ ઈરાદા ધરાવતી હોય? સરકારનો ઈરાદો તો છેલ્લા 1.5 વર્ષથી અમે જોઈ જ રહ્યા છીએ. જોઈને ઈરાદો હોત તો 1.5 વર્ષ સુધી અમને એટલું લાંબુ આંદોલન ચલાવવું પણ ન પડ્યું હોત. પરંતુ વર્તમાનની પરિસ્થિતિ તો એવી છે, એક પંક્તિમાં કહું તો, કે અમીરોની કબર પર ઘીના દીવા થાય છે અને ગરીબની ઝૂંપડીમાં તેલનું ટીપું એ નથી. એમને આંદોલનના પરિણામ સ્વરૂપે ભરતી કેલેન્ડર તો જાહેર કરવું પડ્યું, પરંતુ જૂના જ શિક્ષકોને બદલી કરીને એને ભરતીનું નામ આપીને ફરી એમને નોકરી આપીને એક જૂઠાણું એમને સાબિત કરી બતાવ્યું કે તેઓ કેટલી હદ સુધી જૂઠું બોલી શકે અને કેટલા નવા ઘતકડા કરે છે આ લોકો. એમની ઈચ્છા પૂરતી કે જે એમને બહાર પાડ્યું છે પોતાનું કેલેન્ડર, એ કેલેન્ડર ઉપર ખોટા પ્રશ્નો ન ઉઠે એના માટે આવા જૂઠાણા અને ઘતકડા વારંવાર સરકારે કર્યા જ છે. માટે હવે અમને તો એના ઉપર કોઈ જ ભરોસો નથી અને એટલા માટે જ હજી 1.5 વર્ષ થયું છે તેમ છતાં અમે લડી રહ્યા છીએ અને આગળ પણ અમે અવિરત લડાઈ ચાલુ જ રાખવાની છે. કારણ કે આ એક માત્ર શિક્ષક નહીં, પૂરા ગુજરાતના શિક્ષણની લડાઈ છે. બિલકુલ, આ પૂરા ગુજરાતના શિક્ષક માટેની શિક્ષણની લડાઈ છે અને જે પ્રમાણે અત્યાર સુધી જોવા મળ્યું છે એ પ્રમાણે કે સરકાર કે જે આ કાયમી ભરતી બાબતે આ ઉમેદવારોને માત્ર લોલીપોપ આપી રહી છે. કેલેન્ડર જાહેર કરે છે પરંતુ એ કેલેન્ડર પ્રમાણે ભરતી કોઈ જ પ્રકારની કરવામાં નથી આવતી. અન્ય જે ઉમેદવાર છે તેમની જોડે બી વાત કરીશું. આજે જે પ્રમાણે હવે આંદોલનની વાત કરવામાં આવી રહી છે અને હજી પણ જો સરકાર આ ભરતીનું જાહેરાત નહીં કરે તો કઈ રીતે આંદોલન આજે ગાંધીનગરમાં કરવામાં આવશે, કેટલા દિવસ સુધી અહીંયા બેસી રહેવામાં આવશે અને લાગે છે કે આંદોલન કરવાથી પણ સરકારની આંખો ખુલશે? પહેલાં તો એ કહીશ કે આજે શિક્ષક દિવસ છે એટલે અમે ભાવિ શિક્ષકો છીએ. તો આપણી સંસ્કૃતિ વાત કરે કે ગુરુ એ બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, અમે શિક્ષકો અને પાછા એમાં અમે નારી. અને એમાં સંસ્કૃતિ આપણી એ પણ કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જ્યારે અમે શિક્ષક, એમાં પણ મહિલા શિક્ષક, જ્યારે હકની લડાઈ માટે આવીએ, રજૂઆત કરવા માટે આવીએ તો અમને રોડ પર ઘસડવામાં આવે છે અને અમારી લાગણી સાથે, અમારી માગણી સાથે આમ વિશ્વાસઘાત કરવામાં આવે છે. અમને ધક્કા મૂકીને કાઢી દેવામાં આવે છે. અમે ભૂતકાળમાં અનુભવ કરેલા છે એમના એ ખોટા વાયદાઓ, એ બધા જ એ જે વાયદાઓ કરે છે ને એમાં એ લોકો કોઈ ખરા ઉતરતા જ નથી. અને વાત કરીએ ને આગળની, તો આજે અમે 12 વાગ્યા સુધીમાં શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રી જો ટ્વીટના માધ્યમથી અમને નહીં કે અથવા સામે પોતે મીડિયામાં આવીને અમને નહીં જણાવે, અમને રૂબરૂ આવીને મળી શકે છે, એ નહીં મળે ને તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ આંદોલન ઉગ્ર રીતે આંદોલન કરવાના છીએ.
હમણાં જે પ્રમાણે ગુજરાતમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી, શિક્ષણ મંત્રી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું અને એક વિડીયો જાહેર કરવામાં આવ્યો જેમાં શિક્ષકોને તે વિનંતી કરે છે કે ભાઈ તમામ શિક્ષકો જેમના વિસ્તારમાં જ્યાં પૂરની સ્થિતિ હોય તો ત્યાં ગાડી બચાવ કામગીરીમાં લોકો સાથે જોડાય, અને પછી એક આભાર માનતો વિડીયો પણ બહાર આવ્યો. ક્યાંક તો એમને શિક્ષકોની જે જરૂર પડી હતી. હા, એ વાત કહીશ કે એ આજે જે જગ્યા પર બેઠા છે ને, એમની જે ખુરશી છે, એમની જે સત્તા છે, દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ હોય, માતા પિતા સાથે ગુરુનું પણ સ્થાન હોય. એમના પણ જીવનમાં કોઈક એવો શિક્ષક, કોઈક એવો ગુરુ હશે. તો એમને એને યાદ કરીને કે આજે હું જે જગ્યા પર બેઠો છું ને, એ કોઈક શિક્ષકના લીધે છું, એ યાદ કરીને આજે અમે જે ભાવિ શિક્ષકો છે ને, અમને ન્યાય આપવો જોઈએ. બિલકુલ, જે શિક્ષણ મંત્રી છે તે પોતાના એમના બી કોઈ ગુરુ હશે કે આજે તે આ લેવલ સુધી પહોંચેલા છે, તેમને બી એક શિક્ષકે ભણાવ્યા હશે, પરંતુ તેમને બી યાદ નથી રાખતા અને માત્ર જે અત્યારના હાલ ભાવિ શિક્ષકો છે, જે ગુરુ કહેવાય છે, તે ગુરુને રોડ ઉપર ઢસેડવામાં ક્યાંક આ શિક્ષણ મંત્રી હજી માનતા હોય તેવું જ લાગી રહ્યા છે. ફરી એકવાર યુવરાજસિંહ જોડે બી વાત કરીશું. યુવરાજસિંહ, એક સવાલ એ રહેશે કે લગભગ 1.5 વર્ષથી આંદોલન કરવામાં આવે છે, સરકાર માત્ર જાહેરાતો નામની કરતા હોય તેવું જ દેખાઈ રહ્યું છે. આજથી ફરી આ આંદોલન શરૂ કરવામાં આવે છે, પણ હજી પણ સરકારની આંખો નહીં ખુલે તો આંદોલન કઈ દિશામાં લઈ જવામાં આવશે? ખાસ કરીને બેને જે વાત કરી કરસદાસ માણેકની જે કવિતાની, એ અધૂરી કવિતાને એક શબ્દ પૂરા કરી દઉં. કામધેનુને ન મળે સૂકું તણખલું ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. તમે જે પેલા શબ્દ કીધો હતો ને કે ઘણા બધા શિક્ષકો એવા છે કે જે ભૂતિયા છે, એટલે ભૂતિયા શિક્ષકોને પગાર આપવા માટે સરકાર તૈયાર છે. જે લાયક છે, જે હકદાર છે, જે ખરેખર ક્યાંક નોકરી કરી અને આ દેશનો ઉદ્ધાર કરવા માંગે છે, આપણા ભાવિ ઘડતર કરવા માંગે છે, બાળકોનો ઉદ્ધાર કરવા માંગે છે, એને આપવા માટે તૈયાર નથી. જ્યાં એને કદાચ કહી શકાય કોઈ અમેરિકા જતું રહે, કોઈ કેનેડા જતું રહે, એના માટે બધું દઈ દેવું જ. પણ અહીંયા જે કામધેનું જે છે એને સૂકું તણકલું નથી મળતું, અને લીલાછમ ખેતરો છે ને આખલા ચરી જાય છે. અને ઘણા આખલાઓ છે ને એ આપણા વિધાનસભામાં બેઠા છે, અને એ જ આખલાઓ અત્યારે અમે તો કહી જ શકીએ છીએ, હે કુબેરભાઈ, તમારા ખજાને ખોટ શી પડી કે તમે આ ભરતી પણ જાહેર ન કરી, અને આ અત્યારે છે જ સામે કે તમે તો ખાલી કીધું કે અમે કરીશું 1 તારીખે, તો 1 તારીખે તમારું નોટિફિકેશન આવવું જોઈએ ને, હજી સુધી આવ્યું નથી. એટલે તમારી કથની અને કરની જમીન આસમાનનો ફરક છે. પણ યાદ રાખજો, અમે એટલે કે આજે ઊભા છે તે બધા જ અમે જીવનનું ભાવિ ઘડતર કરનારા છીએ. બાળકોને અમે સુરક્ષિત જીવન આપવા માંગીએ છીએ. આગળ અમારે જે પણ માર્ગે લડવું પડે એના માટે એની સંપૂર્ણ તૈયારી છે. આવનાર દિવસોમાં આ આંદોલન હજી વધારે ઉગ્ર બનશે. આજે શિક્ષક દિવસ છે, એટલે શિક્ષકને છાજે, શિક્ષકને ની ગરિમા જળવાય એ પ્રકારનું અમારું આંદોલન અત્યારે મેં કરવા જઈ રહ્યા છે. કેમ કે જે કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું એ ગુજરાતના દાદા એટલે કે મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, અને એ જ ભૂપેન્દ્રભાઈ પટેલને આજે અમે મળવા જઈ રહ્યા છીએ કે તમે જે વાયદો વચન આજથી 3.5 મહિના પહેલા જે આપ્યો હતો, ત્યારે તમે આ કેલેન્ડર જાહેર કર્યું હતું, આ કેલેન્ડર પ્રમાણે ભરતીઓ થશે, તો ભાઈ ક્યાં છે અમારે ટાટ HSની ભરતી, ક્યાં છે અન્ય ભરતીઓના નોટિફિકેશન? અમે બધું જ આજે પૂછવા જઈ રહ્યા છીએ. એટલે આજે તો અમે શિક્ષક દિવસને છાજે એ જ રીતે અમે આંદોલન કરીશું. પરંતુ આવનાર દિવસોની અંદર, ભલે આ 1.5 વર્ષથી આંદોલન ચાલે છે, પણ આવનાર દિવસની અંદર ઘણા બધા અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. અને એ જ રીતે એની સાથે સાથે હવે આંદોલન જે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતું હતું, જરૂર પડી તો એ આંદોલન હવે ભગતસિંહના માર્ગે પણ ચલાવવા માટે અમે તૈયાર છીએ. સચિવાલયમાં જવું પડે તો સચિવાલયમાં પણ જશી. જ્યારે જે તે સત્ર ચાલતા હશે એ સત્રમાં જઈને પણ અમે પ્રશ્ન પૂછીશું. અને જે અમારા જનપ્રતિનિધિઓ છે, અહીંયા ઘણા બધા અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા છે, બેન કચ્છથી આવે છે, મહીસાગરથી આવે છે, છોટા ઉદેપુરથી આવે છે, ભાઈ આ બધા જ અલગ અલગ વિસ્તારમાંથી આવે છે. તો એ બધા જ પોતપોતાના જનપ્રતિનિધિને પાસે જઈ અને આની માંગણીઓ કરવા માટે હવે તૈયાર રહેવાના છીએ. આના માટે હવે ગુજરાતમાં નવી યાત્રા કાઢવી પડે તો પણ અમે તમામ ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે આ જ ગુજરાતની અમે ફરી એક યાત્રા કાઢીશું. કદાચ કહી શકાય કે ઉપર જે ઉના છે ત્યાં સૌરાષ્ટ્રનું ઉના, અને આમ ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા જે છે ત્યાં સુધી અમારા જવાની પૂરેપૂરી ગણતરી છે. ગીર સોમનાથથી લઈ અને બનાસકાંઠા સુધી અને કચ્છથી લઈ અને અમે દક્ષિણના નવસારી સુરત સુધી જો જવાનું થાય તો ત્યાં સુધી પણ અમારે આ જે અમારી ખરેખર વેદના છે, અમારી જે વ્યથા છે, એ વ્યથા સામાન્ય જનતા સુધી પહોંચે એના માટેની પર હવે અમારી તૈયારી છે. જો ગુજરાત સરકાર અમારી માંગણીઓનો સ્વીકાર નહીં કરે, એમાં બધી જ પ્રકારની માંગણી આવી જશે. જે બેરોજગાર યુવાનોની અત્યારે વર્તમાનમાં જે હાલાકીનો જે સામનો થઈ રહ્યો છે, તમામ પ્રકારની પદ્ધતિઓ, પ્રોસેસો, જે ભરતીઓ લટકાવવામાં આવી છે, બધી જ બાબતોને સાંકળી અને ગુજરાતની જો અમારી યાત્રા કરવી પડે તો એના માટેની પણ હવે અમારી તૈયારી છે.
એટલે બિલકુલ ગુજરાતની યાત્રા કરવાની પણ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. જો આજે 12 વાગ્યા સુધીમાં સરકાર જાહેરાત નહીં કરે તો ચોક્કસથી આ આંદોલન અત્યાર સુધી જે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતું હતું તે હવે ભગતસિંહના માર્ગે ચાલશે. હજી એક સવાલ દિલીપને કરવા માંગીશ. દિલીપ, જે પ્રમાણે ખાસ જે આંદોલનની વાત કરવામાં આવી, મુખ્યમંત્રીને મળવા જવાની વાત કરવામાં આવી, આના પહેલા વિધાનસભાનો ઘેરાવો કરવાની વાત કરાઈ, ત્યારે ગાંધીનગરમાં એન્ટર થાવ ત્યાંથી જ તમને લોકોને પકડી લેવામાં આવ્યા હતા. તો આશા ખરી કે આજે મુખ્યમંત્રીને મળવા દેવામાં આવશે? हम उम्मीद लेकर तो गांधीनगर यही जा रहे हैं, क्योंकि जो 24,700 शिक्षकों की भर्ती है उसकी जाहिरात खुद सीएम ने की है। तो हमको पूरी उम्मीद है कि हमको मुख्यमंत्री जी से, गुजरात के आदरणीय दादाजी से मिलने जरूर दिया जाएगा। अगर नहीं मिलने देते फिर भी हम कोशिश करेंगे, क्योंकि 24,700 शिक्षकों की भर्ती, पूरी भर्ती उनके हाथ में ही है। तो हमारा प्रयास यही रहेगा, क्योंकि यह शिक्षक दिन है, तो हम शिक्षक जैसा बोला जाता है, मतलब कि सबसे साधारण होता है, तो हम एकदम साधारण रूप से अगर मिलने दिया जाएगा तो हम मिलेंगे और अपनी बात गुजरात के माननीय दादाजी के पास रखेंगे कि आपने जो कैलेंडर दिया था उसके हिसाब से भर्ती नहीं आई है। अगर भर्ती नहीं आई तारीख पे तो क्यों नहीं आई, कारण बताइए, और कब आएगी वो भी बता दीजिए। બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે આજે શિક્ષક દિવસ છે, ગુરુઓને જે આજે માન સન્માન આપવામાં આવતું હોય છે, પરંતુ જે ટેટટાટના ઉમેદવાર છે કે જે આ દેશના ભાવિ માટે જે શિક્ષક બનતા હોય છે અને શિક્ષક બનીને દેશના ભવિષ્ય જે બનાવવાનો હોય છે તે લોકોને ભણાવતા હોય છે, પરંતુ આ જ શિક્ષકોને જે પ્રમાણે 1 વર્ષથી આંદોલન કરી રહ્યા છે, આજે જ 5 સપ્ટેમ્બર 2023થી આ આંદોલન શરૂ કરવામાં આવ્યું, પરંતુ સરકાર ક્યાંક લોલીપોપ આપી રહી છે, વાયદાઓ આપી રહ્યા છે. કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું કે આ તારીખો પ્રમાણે આટલી ભરતી જે જાહેર છે તે કરવામાં આવશે, પરંતુ કોઈ ભરતી હજી સુધી જાહેર કરવામાં નથી આવી. 1/9/2024ના રોજ જે ભરતી કરવાની હતી, જેની જાહેરાત કરવાની હતી કે 4000 શિક્ષકોની ભરતી કરવાના હતા, તે જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી, અને એટલા માટે જ જે આંદોલન છે તે ફરી જે નવું વેગ છે તે લેવા જઈ રહી છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે આગામી સમયમાં જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે જે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યાર સુધી આંદોલન કરવામાં આવ્યું, પરંતુ હવે ભગતસિંહના માર્ગે આંદોલન કરવામાં આવશે, ત્યારે આ આંદોલનની જે યાત્રા નીકળવાની વાત છે તેને લઈને હવે સરકાર કેવા પગલાં ભરશે તે બી જોવાનું રહેશે. ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર શિક્ષક દિનના દિવસે જે શિક્ષકોને જે માન સન્માન મળવું જોઈએ તે આ સરકાર આપી રહી છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.